રામ રામ ડાયરાના જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશે. તો જોઈ લ્યો મિત્રો, આપણે શ્યામુના બહુ જ તોફાન કરે છે. હવે આપણે આવી ગયા સરડા. આપણી ગાડીએ હાલતા હતા ત્યાં જોઈ લ્યો સરડા હાલે છે આઈસરમાં મેરા મામાના ટ્રેક્ટરથી. અને મિત્રો ત્યાર પછી હવે આપણે આવી ગયા વિજયભાઈની ત્યાં જોઈ લ્યો એની ગૌશાળા. અત્યારે 25 આશરે છે બધાય થઈને, નાના મોટા થઈને. ને જોવાની ખૂબી તો એ છે મિત્રો કે વિજયભાઈને આ 25 ઘરની ઉજરેલી છે નાનેથી વાસળીઓ, એ કોઈ લીધેલી નથી. જોઈ શકો છો આપ. અને આ ગૌશાળા નગીસાણામાં છે, વિજયભાઈ પીઠિયા. વિજયભાઈએ ખૂટ પણ રાખ્યો છે, કેમ કે એટલું ગાયું રાખ્યું એટલે ખૂટ તો જરૂરી જ છે રાખવો. જોઈ લ્યો આ કુંઢો, કાબરો, ખૂટ. કલર એના ઉપર જ આવે છે. જોઈ લ્યો આ એનું રિઝલ્ટ છે. આની આગળ વિજયભાઈ પાસે આવો સેમ વાસળો હતો, ખૂટ હતો, જે લીલડો એના જ છે. જો આ બધા વાસળીઓ અત્યારે તો મોટી ગાયું થઈ ગયું. અને ત્યાર પછી હવે આપણે બળદું લઈને આવી ગયા વાડીએ, કેમ કે વાડીએ પારા બાંધવાના હતા એટલા માટે હવે વાડીએ આવી ગયા. જોઈ લ્યો મિત્રો, અહીં પણ આકે છે વિકમ કાકા હાથી, એટલે હથવારો છે અત્યારે. આપણે હવે પારા બાંધવાના છે, તો હાલો મિત્રો પારા બાંધી દઈએ.
આજે આવ્યા ઘરે સાગરભાઈ એમની વછેરી લઈને, કેમ કે વછેરીને કે આજ દોરીઓમાં ધીરે ધીરે એવા કરવી છે, એટલે આજ વછેરીને લઈને આવ્યા મસ્તાનીને લઈને. પછી આપણે શ્યામુને બહાર કાઢ્યું. મસ્તાનીને અત્યારે નાનીથી દોરીમાં નાખે બહુ સારું કહેવાય ભાઈ, કેમ એને હેબિટ પડી જાય ને વાહનથી કે કાંઈ ભડકે નહીં. એ વાંધો નથી, આજ પહેલો દી છે એટલે થોડીક બી છે, ધીરે ધીરે રાગી પડી જાય. જોઈ લ્યો મિત્રો, સાગરભાઈએ મસ્તાનીને સારી અત્યારથી દોરીમાં નાખી, સારું કહેવાય ભાઈ. જોઈ લ્યો, ને પહેલે જ દિવસે એટલી હાલવા માંડી એટલે બહુ સારું કહેવાય. અને ત્યાર પછી અમે શ્યામુને મસ્તાનીને થોડાક રોડ ઉપર લઈ ગયા, કેમ કે વાહન આવતા હોય ને તો એટલે એ ભડક ઉડી જાય એટલા માટે એને આપણે રોડ ઉપર લઈ ગયા. ત્યાંથી વાહન નીકળતા હોય એટલે એની ભડક ઉડી જાય એટલા માટે આપણે શ્યામુને મસ્તાનીને ત્યાં લઈ ગયા. ત્યાર પછી અત્યારે આપણે ઘરે પણ નાખવાના હતા પણ સરડા, ઘરે પણ પથ્થર આવી ગઈ નાખે છે. અને ત્યાર પછી હવે અમારે ચડવાનું છે ટાવર ઉપર, કેમ કે દક્ષિતભાઈ કહેતા હતા કે આપણે ટાવર ઉપર આજ ચડવું, એટલે હવે દક્ષિતભાઈ તો ચડે જ છે, હવે આપણે ચડીએ ને ટાવર ઉપરથી પછી કેવો નજારો આવે એ પણ તમે જોઈ લ્યો. આ બધી નારિયેળી, આ રીતના નજારો છે ટાવર ઉપરથી મિત્રો. હવે આપણે અત્યારે ઘોડીઓને નીણ નાખી દીધી, લીલું નાખવાનું હતું એટલે રાણીને બધી આપણી ઘોડીઓને શુભને શ્યામુને તો અંદર જ પૂરી દીધી. અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે આગળના વ્લોગમાં બન્યા રહો. જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.